હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે. આજે આપણે બજાર કરતાં ખૂબ જ સસ્તો અને એકદમ બજાર જેવો જ ઘરે પ્યોર લીમડાનો સાબુ બનાવીશું, જે કોઈ પણ સિઝનમાં કોઈ પણ સ્કિન ટાઈપ માટે ખૂબ જ ઉપયોગી થાય છે અને આનાથી તમારી ત્વચા ખૂબ જ સારી થઈ જશે. અત્યારે ગરમીની સિઝનમાં અનેક સ્કિન ઇન્ફેક્શન થતા હોય છે. ધાધર, ખરજવું તેમજ પરસેવાના કારણે બેક્ટેરિયલ ઇન્ફેક્શન, ટીનેજના છોકરા હોય તો મોઢા ઉપર ખીલ વધી જવા, સનબર્ન, અનેક સમસ્યાઓ થતી હોય છે. આ બધી સમસ્યાઓથી આ સાબુથી રાહત મળી જશે. તો એના માટે અહીં મેં કડવો લીમડો લઈ લીધો છે. આ લીમડાને મેં પાણીથી ધોઈ અને કપડામાં પોળો કરીને થોડીક વાર પંખા નીચે રાખી દીધો હતો. તો હવે આપણે આના બધા જ પાંદડા છે તે છૂટા કરી લઈએ. આપણે બધા જ જાણીએ છીએ કે કડવો લીમડો આપણી સ્કિન માટે બેસ્ટ છે. આપણે નાના હતા અને પહેલાં જ્યારે કોઈ પણ સ્કિન રોગો થતા તો મોટાઓ એમ કહેતા કે કડવા લીમડાને પાણીમાં ઉકાળી અને એ પાણી ઠંડુ કરી અને લીમડાવાળા પાણીથી નાહવાનું, તેનાથી સ્કિન સારી થઈ જાય છે. તો આજે આપણે આ જ લીમડાનો ઉપયોગ કરીને સરસ મજાનો સાબુ બનાવીશું, જે બજાર કરતાં ખૂબ જ સસ્તો બને છે અને એકદમ પ્યોર બને છે. એટલે આના બધા જ બેનિફિટ તમને મળી રહેશે. આની સાથે આપણે તુલસીના પાન લઈ લઈશું, લગભગ 1.5 વાટકી જેટલા. તમે 1 વાટકી પણ લઈ શકો છો. આપણે બધા જ જાણીએ છીએ કે તુલસીમાં પણ એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ રહેલી હોય છે. તેની સાથે આપણે 2 એલોવેરાના સ્ટીક લઈ લઈશું. આ મારે ઘરમાં ઉગાડેલી એલોવેરા છે. તમારી પાસે જો આવી રીતના એલોવેરા ન હોય તો તમે રેડીમેડ જે એલોવેરા જેલ આવે છે તે પણ લઈ શકો છો. પણ એમાં ગ્રીન કલરનું જે જેલ આવે છે તે નહીં લેવાનું, ટ્રાન્સપરન્ટ એટલે કે વ્હાઇટ જેવું જેલ આવતું હોય છે તે લેવાનું. તો હવે આ એલોવેરાને પણ મેં ધોઈને લઈ લીધી છે. એને આવી રીતના સાઈડમાં કટ કરી અને આપણે આનો પલ્પ અલગ કરવાનો છે. આપણે બધા જ જાણીએ છીએ કે એલોવેરા સ્કિન માટે સૌથી બેસ્ટ છે, સ્કિન અને વાળ બંને માટે. તો એલોવેરા અત્યારે ગરમીમાં સનબર્નથી બચાવે છે, તેમજ આપણી સ્કિનને મોઇશ્ચરાઇઝર પૂરું પાડે છે અને સ્કિનનો ગ્લો વધારે છે. તેમજ સ્કિન પરના અનેક દાગ ધબ્બા, કાળી ઝાંયો, ડાર્ક સર્કલ વગેરેને દૂર કરી અને સ્કિન ટોન ઇવન કરવામાં મદદરૂપ થાય છે. તમને ખબર હોય તો ઘણી વખત સ્કિનમાં ક્યાંક દાજી ગયા હોય તો એની ઉપર બધા કહેતા હોય કે એલોવેરા ઘસી લેવાનું, એટલે એલોવેરા સનબર્નથી રાહત અપાવવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. તો આપણે આવી રીતના બધો જ પલ્પ છે તે કાઢી લઈએ. આ સાબુ છે તે ઘરે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ઓછી કિંમતમાં ઘણા બધા સાબુ બનીને તૈયાર થાય છે અને રિઝલ્ટ તમને આનું ખૂબ જ સરસ મળશે. જો તમે આખો ઉનાળો આ ઘરે બનાવેલા સાબુ ઉપયોગ કરશો ને તો જરાય પણ સ્કિન ઇન્ફેક્શન કે કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. તો અહીં મેં આટલો પલ્પ કાઢી લીધો છે. હવે આપણે જે લીમડો અને તુલસી લીધા હતા તેને આપણે મિક્સર જારમાં નાખી દઈએ. ઉનાળામાં સાંધાઓમાં જ્યાં પરસેવો વળતો હોય ને ત્યાં આગળ ખંજવાળ બહુ આવતી હોય છે. તો આ સાબુથી રેગ્યુલર નાશો ને તો ખંજવાળ પણ બિલકુલ નહીં આવે અને તમારી સ્કિન એકદમ સરસ ગ્લોઈંગ થઈ જશે. તો આ બંનેને મિક્સર જારમાં લીધા પછી આની અંદર આપણે 1 ચમચી હળદર એડ કરવાની છે. અત્યારે મેં કસ્તુરી હળદર લીધી છે, જે સ્કિન માટે ખૂબ જ સારી છે. અને આપણે બધા જાણીએ છીએ કે હળદરમાં પણ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણો રહેલા હોય છે. તમારી પાસે આ હળદર ન હોય ને તો તમે સાદી હળદર પણ નાખી શકો છો. તો હવે આની અંદર મેં લગભગ અડધીથી પોણી વાટકી જેટલું પાણી નાખીને આને પીસી લીધું છે. ત્યારબાદ આપણે જે એલોવેરાનો પલ્પ કાઢ્યો હતો તે આની અંદર નાખી અને ફરીવાર આને પીસી લઈશું. તો જો આ એકદમ સરસ પીસાઈ ગયું છે. હવે આપણે આને કપડાથી ગાળવાનું છે. આપણે ગળણીથી ગાળીશું ને તો ઝીણા ઝીણા કણો કે પાર્ટિકલ્સ રહી જાય છે, એટલે એકદમ આછું જે કપડું હોય ને એનાથી આના પલ્પને ગાળવાનો, એટલે એકદમ પ્યોર આપને આનો રસ મળી જશે. તો આવી રીતના આપણે આને ગાળી લઈએ. તમે એક વખત આખો ઉનાળો સાબુનો ઉપયોગ કરી જોજો, તમને પોતાને સ્કિનમાં ફરક દેખાશે. તો જો અહીં મેં આ પલ્પને ગાળી લીધો છે. હવે આની અંદર આપણે વિટામિન ઈની કેપ્સ્યુલ નાખી દઈશું. અહીં મોટી કેપ્સ્યુલ છે એટલે હું 2 જ એડ કરું છું. તમે ગ્રીન કલરની જે નાની કેપ્સ્યુલ આવે તે લેતા હોય તો 4 કેપ્સ્યુલ તમારે એડ કરી દેવાની. તો આને અત્યારે સાઈડમાં રાખી દઈએ. અને અહીં મેં સોપ બેઝ લીધેલો છે, સાબુનો બેઝ. આ તમને કોઈ પણ લોકલ શોપમાંથી મળી જશે, જ્યાં સાબુ ને ડિટર્જન્ટ ને બધું મળતું હોય એવી જગ્યાએ. પણ જો ન મળે અને તમારે ઓનલાઈન મંગાવવું હોય તો એની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. મેં આ સાબુ ઓનલાઈન જ મંગાવેલો છે અને ખૂબ જ ઓછી કિંમતમાં મળી જાય છે
અને આ જે હતું એ 250 ગ્રામ જેટલો છે. આ વિડીયોની પ્રોડક્ટમાં પણ તમને આની લિંક મળી જશે. પ્રોડક્ટમાં પણ તમે જઈને જોઈ શકો છો. તો આને મેં ટુકડામાં સુધારી લીધો છે. હવે આને એક તપેલીમાં નાખી દઈએ અને આને આપણે ઓગાળવાનો છે. તો ડાયરેક્ટ ગેસ ઉપર નહીં રાખીએ, પણ એક તપેલીમાં ગરમ પાણી કરી અને તેની ઉપર આને રાખીશું. એટલે લગભગ 5 થી 7 મિનિટમાં આ સાબુ એકદમ સરસ ઓગળી જશે. આને ડાયરેક્ટ ગેસ ઉપર ક્યારેય પણ નહીં રાખવાનો અને આની અંદર પાણી ન જાય તેનું ધ્યાન રાખવાનું. તો જો 7-1 મિનિટમાં એકદમ સરસ આ ઓગળી ગયો છે. તો હવે આને નીચે લઈ લઈએ અને આપણે જે લીમડાવાળું મિશ્રણ તૈયાર કર્યું હતું તે આની અંદર એડ કરી દઈશું. આ સાબુ છે તે થોડીક વારમાં જામવા લાગે છે, એટલે આને તરત જ મિક્સ કરી દેવાનું. અને ગરમમાં ઠંડુ પાણી આ નાખ્યું આપણે લીમડાવાળું, એના કારણે ક્યારેક એવું લાગે કે કણી કણી જેવું થઈ ગયું છે, પાછું સાબુ જામવા લાગ્યો છે. તો તમે ફરીવાર ડબલ બોઇલરથી ગરમ કરી શકો છો. હવે આની અંદર કોઈ પણ એસેન્શિયલ ઓઇલના 8 થી 10 ટીપા નાખી દઈશું, જેનાથી સાબુમાં સુગંધ સરસ આવશે અને સ્કિન માટે પણ ખૂબ જ સારો છે. અહીં મેં રોઝમેરી એસેન્શિયલ ઓઇલ લીધેલું છે. તેની સાથે અહીં મેં કુમકુમાદી ઓઇલ લીધું છે. એ પણ આપણે 5 થી 6 ડ્રોપ્સ નાખી દઈશું. તમને બધાને ખબર હશે કે આપણી સ્કિન માટે કુમકુમાદી તેલ છે તે ખૂબ જ સારું છે. અત્યારે આપણે આની અંદર ગ્લિસરીન એડ નથી કરતા, પણ જો તમે શિયાળા માટે બનાવતા હોય ને તો ગ્લિસરીન પણ એડ કરી શકો છો. તેનાથી સ્કિન એકદમ મોઇશ્ચરાઇઝ રહેશે. તો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. અને હવે આની અંદર વધારે સુગંધ માટે હું સ્પ્રેના થોડાક ડ્રોપ્સ નાખી દઉં છું. તમે ન નાખો તો પણ ચાલે, પણ મારા સનને આ સુગંધ આવે તો ગમે છે, એટલે મેં થોડાક આના ડ્રોપ્સ નાખી દીધા છે. તમે કોઈ પણ સ્પ્રેના ટીપા નાખી શકો છો, જેનાથી અંદર સાબુમાં સ્પ્રેની સુગંધ આવશે. અને હવે અહીં મેં એક સિલિકોન મોલ્ડ લઈ લીધું છે, તેની અંદર આ નાખી દઈશું. આ મોલ્ડની લિંક પણ તમને અહીં પ્રોડક્ટમાં મળી જશે, એમાંથી તમે મંગાવી શકો છો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ હું લિંક આપી દઈશ. તમારી પાસે આવું મોલ્ડ ન હોય ને તો પેપર કપમાં પણ તમે જમાવી શકો છો, પણ આમાં ઇઝીલી નીકળી જાય છે, એટલે મેં આની અંદર કર્યા છે. તો હવે આપણે આને 3 થી 4 કલાક સેટ થવા માટે રાખી દઈશું. આમ તો કલાકની અંદર સેટ થઈ જ જાય છે, પણ મેં આને 3 થી 4 કલાક રહેવા દીધું હતું. અને જો એકદમ સરસ આપણો સાબુ બનીને તૈયાર થઈ ગયો છે અને એકદમ નેચરલ અને સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે. તો આ સાબુથી તમે રેગ્યુલર જો નાશો ને તો આખો ઉનાળો સ્કિનના કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. અને આને સ્ટોર કરવા માટે તમે સિલ્વર ફોઇલ અથવા તો ક્લીન રેપ જે આવે છે તેમાં આને રેપ કરીને રાખી શકો છો. જરાય સાબુ નહીં બગડે અને આખું વરસ આનો ઉપયોગ કરી શકો છો. એટલીસ્ટ આખો ઉનાળો તો આનો ઉપયોગ કરી જ શકો છો. તો તમે પણ આવી રીતના આ ઘરે સાબુ જરૂરથી બનાવજો. ખૂબ જ ઓછી કિંમતમાં આપણા 8 સાબુ બનીને તૈયાર થઈ ગયા છે. ખાસ કરીને તમારા ઘરમાં જો ટીનેજના બાળકો હોય ને જેને સ્કિન પ્રોબ્લેમ્સ થતા હોય, એના માટે તો આ ખૂબ જ સારો રહેશે. તો એના માટે થઈને જરૂર ટ્રાય કરજો. અને આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.